નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ખેડૂત વિકાસ યુટ્યુબ ચેનલમાં। તો મિત્રો, આજના ગુજરાતના તમામ માર્કેટયાર્ડના ડુંગળીના બજાર ભાવ અને ભાવમાં આજે વધારો થયો કે પછી ઘટાડો, તે તમામ માહિતી વિશે આ વિડીયોમાં આપણે જાણીશું। તો વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો અને હજુ સુધી જો તમે ખેડૂત વિકાસ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો અને સાથે એમાં બાજુમાં આવેલા બેલ આઇકનને પણ દબાવી દેજો, જેથી દરરોજે દરરોજના તાજા બજાર ભાવ અને એને લગતી માહિતી તમને સૌથી પહેલા મળતી રહે। નવી ડુંગળીની જે આવક છે સતત વધી રહી છે અને બજારમાં 10 થી લઈને 20 રૂપિયા ફરી એકવાર ઘટ્યા હતા। ડુંગળીની બજારમાં ઘરાકી ઓછી છે અને સામે નવી લાલ સાથે અને સફેદની પણ જે આવકો છે એ ભરપૂર પ્રમાણમાં જોવા મળી રહી છે। આગામી 15 દિવસમાં આવકો હજી પણ વધે એવી મિત્રો અત્યારે પૂરેપૂરી સંભાવના છે। ડુંગળીની બજારમાં એવરેજ બજારનો ટોન સરેરાશ અને મિશ્ર દેખાય છે। જો દેશાવરની બીજા કોઈ માંગ આવે તો ડુંગળીની બજારમાં ભાવ ટકી રહેશે, નહીંતર ભાવમાં હજી પણ થોડા ઘટાડા છે ઘટી શકે છે। આ ઉપરાંત ડુંગળીની બજારમાં આગામી દિવસોમાં નવામાં ક્વોલિટી કેવી આવે છે તેના ઉપર પણ બજારનો જે આધાર છે રહેલો છે। હાલ નબળા માલ વધારે આવતા હોવાથી તેના જે ભાવ છે નીચા ક્વોટ થતા જોવા મળી રહ્યા છે। ગોંડલમાં 16,400 કટાની આવક સામે લાલમાં 64 રૂપિયાથી લઈને 246 રૂપિયાના ભાવ હતા। સફેદમાં 1000 કટાની આવક સામે 121 રૂપિયાથી લઈને 301 રૂપિયા સુધીના ભાવ હતા। રાજકોટમાં ડુંગળીની 2500 કટાની આવક સામે જે ભાવ છે એ 55 રૂપિયાથી 190 રૂપિયા સુધીના હતા। મહુવામાં લાલ ડુંગળીની 5700 ઠેલીની આવક સામે જે ભાવ છે એ જૂનીના 81 રૂપિયાથી 190 રૂપિયા, નવીના 75 રૂપિયાથી 152 રૂપિયા, જ્યારે સફેદમાં 12700 કટાની આવક સામે જે ભાવ છે એ 100 રૂપિયાથી લઈને 418 રૂપિયાના જોવા મળી રહ્યા હતા। નાસિકમાં ઉન્હાન કાંદાની આવકની વાત કરીએ તો 4300 ક્વિન્ટલની આવક સામે જે ભાવ છે 300 રૂપિયાથી લઈને 1480 રૂપિયા સુધીના એવરેજ જોવા મળી રહ્યા છે અને જે એવરેજ ભાવ ક્વોટ થયા છે એ 1300 રૂપિયા પ્રતિ મણ જોવા મળી રહ્યા છે। તો મિત્રો, આ હતા આજના ડુંગળીના બજાર ભાવ। વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરી દેજો, તમારા જે મિત્રો અને સગા સંબંધીઓ છે એમને સુધી આ વિડીયોને શેર કરી દેજો અને ખાસ જે પણ મિત્રો આપણી યુટ્યુબ ચેનલમાં નવા છે એ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં।